બોટાદ પોલીસ દ્વારા સેન્સિટિવ એરિયામાં વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવેલ. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘર અને બેઠક સ્થળો અને વાહનોમાં ચેકિંગ હાથ ધરાયું. આગામી તહેવારોને અનુલક્ષીને બોટાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા આરોપીઓનું ચેકિંગ હાથ ધરાયું. ડીવાયએસપી સહિત 2 પીઆઈ 4 પીએસઆઈ અને બોટાદ ટાઉન પોલીસની અલગ અલગ 4 ટીમો બનાવી ચેકિંગ હાથ ધરાયું. હિસ્ટ્રી શીટર, એમસીઆર કાર્ડ હોલ્ડર, પ્રોહિબિશન ગુનાના બુટલેગરોને ત્યાં જઈને ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું. ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો અને વાહનોમાં ચેકિંગ કર્યું. આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈ ચેકિંગ વિશેષ ચેકિંગ કોમ્બિંગ ડ્રાઈવનું કરાયું આયોજન. બોટાદ શહેરના તાજપર સર્કલ, સબીહા હોસ્પિટલ પાસેનો વિસ્તાર, હરણકુઈ અને ખસ રોડ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરાયું. કાર્યવાહીને લઈ ડીવાયએસપી મહર્ષિ રાવલે માહિતી આપતા જણાવ્યું કે ડ્રાઈવ અંતર્ગત જે કંઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાશે અને કંઈ મળી આવશે તો ચેકિંગ પૂર્ણ થયે વિગત જણાવવામાં આવશે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે જે આગામી તહેવારો છે તેને અનુલક્ષીને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોમ્બિંગમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના કર્મચારી તથા અન્ય કર્મચારીઓ કુલ 4 ટીમ બનાવવામાં આવી છે અને તે ચારેય ટીમના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીઓ એક ટીમને લીડ કરી રહ્યા છે અને આ સાથે 2 પોલીસ ઇન્સ્પેક્ટર પણ તેમની સાથે જોડાયા છે. ખાસ કરીને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના જે સેન્સિટિવ એરિયાઓ છે ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જે હિસ્ટ્રી શીટર છે, જે એમસીઆર કાર્ડ હોલ્ડર્સ છે અને આ સિવાય જે પ્રોહિબ બુટલેગરો છે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે. બોટાદ પોલીસ સ્ટેશન દ્વારા જીપી એક્ટ 135ના કેસો, એમવી એક્ટ 185ના કેસ અને આ સિવાય વાહન ચેકિંગની ડ્રાઈવ પણ કરવામાં આવનાર છે અને આમ સમગ્ર કોમ્બિંગનું આયોજન થાય અને તેનાથી જે આગામી તહેવારો છે તેમાં ગુનેગારો પર યોગ્ય નજર રાખી શકાય તેવી હેતુથી આ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે.